પરાત પરબ્રહ્મ ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો તથા આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આજે આપણે ભારતના મહાન સંત, એમનું નામ જ મહાસમર્થ, એવા મહાસમર્થ રામદાસ, એમના જીવનની યશોગાથા આપણે સાંભળવાના છીએ. મને આજે કહેતા ખૂબ આનંદ થશે, કારણ કે આપણા હિન્દુસ્તાનના દેશભક્ત એવા શિવાજી મહારાજના ગુરુ અને પરાત્પર ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, એમને જે ઈષ્ટદેવ માનતા એવા સમર્થ રામદાસ, એમના જીવનની આજે યશોગાથા આપણે સાંભળવાના છીએ. તો હવે આપણે ધ્યાન અને મનન અને એક ચિત્તે આપણે સાંભળીએ ભગવાનના એક મહાન સંત સમર્થ રામદાસની યશોગાથા. બેટા, મારું નહીં માને? શા માટે માં? તારું કહેવું નહીં માનું તો પછી લગ્નની વાત કેમ વખોડી કાઢે છે? ગાંડો કેમ થાય છે? બોલ બેટા, તું લગ્ન કરીશ ને? મારું આટલું કયું માનીશ ને? બેટા, એક વખત મારું કયું માની ફેરા ફરી લે. આવું એમની માતાએ કહ્યું. નારાયણનો જન્મ તારીખ 15/3/1608 રોજ શ્રી રામનવમીના શુભ દિવસે ગોદાવરીને તીરે ઔરંગાબાદ જિલ્લામાં જાંબ ગામે થયું હતું. પિતાનું નામ સૂર્યાજી, માતાનું નામ રાણુબાઈ, મોટા ભાઈનું નામ ગંગાધર. પિતા સૂર્ય પૂજક હોવાથી નામ પાડેલું નારાયણ. નારાયણના 7મા વર્ષે પિતા સ્વર્ગવાસી થયા. ઘરનો તમામ ભાર ગંગાધર ઉપર આવી પડ્યો. સૂર્યાજીનું કુટુંબ સુખી અને ખાનદાન હતું. મોટા ભાઈના લગ્ન થઈ ગયા હતા, એટલે નારાયણ માટે હવે નાળિયેર આવવાની શરૂઆત થાય. નાળિયેર એટલે કે સગાઈ. માતાને, મોટા ભાઈને મોયે લગ્નની વાત સાંભળી નારાયણ કહી દેતો કે મારે પરણવું જ નથી. એક વખત તો લગ્નની ઉપાધિમાંથી બચવા માટે ખડક પર સડી ઊંડા ધારામાં પડી આપઘાત કરવાનું એમને નક્કી કરેલું, અને આપઘાત કરવા માટે એમને શરીર પણ ત્યાંથી પડતું મૂક્યું. પરિણામે પાણીની અંદરનો ખડક માથામાં ખૂબ વાગેલો. એ નિશાની એમને આજીવન રહેલી. પરંતુ મોટા ભાઈ ગંગાધર ત્યાં આવી ચડ્યા અને મહા મુસીબતે ફોહલાવી પટાવીને ઘરે લઈ ગયા. મોટા ભાઈની સધન સેવા ચાકરીને લીધે નારાયણ સાજો થયો. ત્યારથી મોટા ભાઈને તો એના લગ્નની વાત કરતા જ નહીં, મનોમન ઉદાસ રહેતા, પરંતુ માનો જીવ એમ સંતોષ માને ખરો. માએ લાડથી સમજાવી નારાયણ પાસેથી ફેરા ફરવાનું વચન લીધું. બુદ્ધિશાળી પુત્રની મનોવાંછનમાં માં સમજી શકી નહીં. એણે તો હરખમાં ને હરખમાં બધાને જાહેર કરી દીધું કે નારાયણ લગ્ન કરવા માટે તૈયાર છે. આસન ગામના પ્રતિષ્ઠિત સદગ્રસ્ત ભાનજી પંતની પુત્રી સાથે વિશાળ નક્કી થયું. નારાયણ જેવો ભણેલો ગણેલો સુંદર વર મળતો હોવાથી સસરાના આનંદનો પાર નહોતો. નારાયણની ઉંમર આ વખતે ફક્ત 12 વર્ષની હતી. એ જમાનામાં નાનપણમાં સગાઈ અને લગ્ન પણ થઈ જતા હતા. નારાયણે ઉપરથી તો માની આજ્ઞા સ્વીકારી, પણ અંદરથી એનું મન માનતું ન હતું. નાનપણથી જ દિલમાં વૈરાગ્યની ભાવના જાગી હતી. હનુમાનજીના તો એ ખાસ ઉપાસક હતા. જ્યારે જવું ત્યારે હનુમાનજીની પૂજા પાઠ, હનુમાન ચાલીસાના પાઠ વગેરે સ્તુતિ પ્રાર્થના બધું થતું. છેવટે લગ્નનો દિવસ આવી પહોંચ્યો. રાત્રે વીતી રહી હતી. પુરોહિત તો મંગલાષ્ટક લલકારી રહ્યા હતા, પરંતુ નારાયણના અંતરમાં જુદા વિચારોનું ચક્ર ચાલી રહ્યું હતું.
માયાના ફંદામાં ન ફસાવા અંતર કહેતું હતું. વરકન્યાના અંતરપટનો સમય થયો. બ્રાહ્મણોના સાવધાન શબ્દે તેમને છેતવ્યા. તેમને થયું કે નાસી જવાથી બધાયને મહાદુઃખ થશે, પરંતુ વ્યર્થ શા માટે બેસી રહેવું? ફેરા ફરવાનું માતાનું વચન પૂરું થયું. ત્રીજી વાર સાવધાન શબ્દ સાંભળતા જ મુઠ્ઠીઓ વાળીને લગ્ન મંડપમાંથી નાચી ગયા. પકડવા માટે પાર વિનાના પ્રયત્ન થયા, પણ પત્તો ન ખાધો તે ન જ ખાધો. નાસીને સીધા જામ ગામની ભાગોળે પીપળાના ઝાડની ઉપર ઘેરી ઘટામાં સંતાઈ ગયા. આવા લાગ લગાડ 3 દિવસ સુધી ત્યાં જ બેસી રહ્યા. 4થે દિવસે લાગ તપાસીને નાસિક પહોંચ્યા. ત્યાંથી પૂર્વમાં અર્ધો કોષને અંતરે ટાકળી ગામની ગુફામાં જઈને રહ્યા. પંચવટીમાંથી માધુકરી એટલે કે ભિક્ષા માગીને લાવી શ્રીરામજીને પ્રસાદી રૂપ ધરાવે અને પછી મંત્ર પુરસ્રવણ અને પ્રભુ ભજન કરતા. આવી રીતે એમણે ઉગ્ર તપ શરૂ કર્યું. પાણીમાં રહેવાથી કેડ સમાણું શરીર પૂણી જેવું ધોળું થઈ ગયું. પડસંદ કાયા પીગળી ગઈ, તો પણ તપ ન છોડ્યું. છેવટે તેમણે તપસ્યા ફળે આકાશમાંથી આકાશવાણી થઈ, રામદાસ, તું જગતના ખૂણે ખૂણા ખૂંદી વળ. લોકોના દુઃખ દર્દને પાયમાલી નિહાળી જનતાને સાસો રાહ બતાવ. જનતાને જનાર્દન સમજી દેશના ધર્મની સેવા કર. ઈસવીસન 1632ની વસંત ઋતુમાં એમણે તીર્થયાત્રા શરૂ કરી. પ્રથમ કાશી ગયા. ત્યાં હનુમાન ઘાટ બાંધ્યું. ત્યાંથી અયોધ્યા, ગોકુળ, મથુરા, વૃંદાવન વગેરે તીર્થો પતાવી દ્વારિકે આવ્યા. ત્યાં રામચંદ્રજીની મૂર્તિ પ્રતિષ્ઠા એમને કરી. ત્યાંથી શ્રીનગર, કેદાર, બદ્રીનારાયણ અને કૈલાસ ગયા. પછી પૂર્વ તરફ જગન્નાથપુરી ગયા. ત્યાં પણ એમને મઠની સ્થાપના કરી. પદ્મનાભ નામના માણસને એમણે પ્રતિનિધિ નિમ્યા અને 36 વર્ષની ઉંમરે કૃષ્ણને તીરે આવ્યા ત્યારે કોકે કહ્યું, માતા આપને મળવા ઉત્કૃષ્ટ છે. 24 વર્ષના વિયોગ બાદ તેઓ માતા, ભાઈ તેમજ સ્નેહીઓને એટલે કે ઘરના જે સગા સંબંધી હતા એમને મળ્યા. માતાનું શરીર વિયોગથી કૃશ થઈ ગયું. રડી રડીને તેમજ અવસ્થાને અંગે માતાએ આંખો પણ ગુમાવી હતી. આ દશા જોઈ નારાયણને ખૂબ દુઃખ લાગી આવ્યું. ભગવાન એમના ઈષ્ટદેવ રામચંદ્રનું નામ સ્મરણ કરી માતાના મુખ પર હાથ ફેરવતા જ આંખો પાછી આવી. આ વખતે તેમના મુખમાંથી જે 11 શ્લોક નીકળ્યા હતા તે હતું તેમનું પ્રથમ સર્જન. દરરોજ માતાને ધર્મ વિષયક પ્રશ્નોત્તરીથી ખુશ કરી તેમનું મન ભક્તિ તરફ એને વાળ્યું. થોડો સમય ત્યાં ગાળી પ્રેમભરી વિદાય લીધી. સને 1644ના વૈશાખમાં મહાબળેશ્વર ગયા. ત્યાંથી જરડા ડુંગર નજીકના મારુતિ મંદિરમાં નિવાસ કર્યો. ત્યાં જયદેવ સ્વામી, તુકારામ, શિસવડના મૌર્યદેવ, રઘુનાથ સ્વામી, આનંદ મૂર્તિ ને રંગનાથ સ્વામીનું મિલન થયું. આ સમાગમથી નારાયણ પ્રત્યેનો સૌનો આદરભાવ ઘણો વધી ગયો. સંત મંડળે પણ નજરો નજર અનેક ચમત્કારો નિહાળ્યા. સંતોમાં પણ એ શિરોમણી મનાવા લાગ્યા. એટલે સૌએ સર્વાનુમતે તેમને સમર્થની મહામૂલી પદવી એમને આપી. ત્યારથી તે નારાયણ મટી ગયા અને સમર્થ રામદાસ બની ગયા. ત્યાંથી એ સોફળ ગયા. ત્યાં નરસોમલનાથ નામે શિવાજી મહારાજનો એક મામલતદાર હતો. તેણે ત્યાં આનંદરાવ દેશપાંડે એમની પાસે દીક્ષા લીધી. પછી સાફળ ખોરેમાં
સને 1648 એક આશ્રમને રઘુપતિ મંદિર બનાવ્યું. શિવાજીને ધર્મરાજ્ય સ્થાપવું હતું. એમાં જનુની ઔરંગઝેબ નડતો હતો, એટલે કોઈ સમર્થ પ્રયત્ને તેમણે જરૂર હતી. એકવાર શિવાજી રાયગઢથી નીકળી મહાડ ગયેલા. ત્યાંના રાજ્યાધિકારીને પોતાના ઘરે કથા કીર્તનનો કાર્યક્રમ રાખ્યો હતો. શિવાજીએ પણ ત્યાં હાજરી આપી. કથા વચ્ચે એવી વાત આવી કે સદગુરુ વિના સાચો માર્ગ જડતો નથી, માટે દરેકે ગુરુ તો કરવા જ જોઈએ. ભાગ્યના યોગે આ વાત શિવાજીને હૈયામાં સોંસરવા ઉતરી ગઈ. તે જ ઘડીએ તેમણે સદગુરુની શોધ આદરી. તપાસના અંતે તેમનું મન સમર્થ રામદાસ તરફ ઢળ્યું. તેમને જ ગુરુપદે સ્થાપવાનો મનમાં સંકલ્પ કર્યો. પછી સમર્થને તલાશ આદરી. ક્યાંય પતો ન ખાતા શિવાજીની ગુરુદર્શનની આતુરતા વધી ગઈ. તેમણે અન્નનો ત્યાગ કર્યો. ઉપવાસી અવસ્થામાં સવારી સહિત તેમણે ઠેર ઠેર તપાસ કરાવી. આખરે શિંગણવાડી તરફ ખાડીમાં બાગમાં તેમનું દર્શન થયું. એ વખતે એક મનોહર વૃક્ષની નીચે દાસ બોધ લખી રહ્યા હતા. શિવાજીએ ભક્તિભાવે તેમના ચરણમાં માથું મૂકી દીધું. સમર્થે આશીર્વાદ આપી પાસે બેસાડ્યા. બધી વાતથી વાકેફ થઈ ગુરુમંત્ર આપ્યો અને મંત્રોપદેશ પછી ધર્મોપદેશ પણ આપતા કહ્યું, રાજરક્ષણ, પ્રજાપાલન ને દેવ બ્રાહ્મણની સેવા એ ક્ષત્રિયનો ધર્મ છે. આજે પૃથ્વી પાપથી પીડાઈ રહી છે. તીર્થોને બ્રાહ્મણોનો વિનાશ થઈ રહ્યો છે. ધર્મનો ધ્વંસ થઈ રહ્યો છે. આ બધાયનો ઉદ્ધાર તમારે કરવાનો છે. તમારે હાથે ધર્મનું પુનઃ પ્રતિષ્ઠા કરવાની રઘુપતિની ઈચ્છા છે. મારી પણ એ જ મહેચ્છા છે. આજે અને અત્યારે જ આ કાર્યની શરૂઆત કરી દઉં. ગુરુ આજ્ઞા અને પ્રભુ આજ્ઞાને શિવાજીએ સહર્ષ મસ્તકે સડાવી દીધી. બસ ત્યારથી ધર્મ રક્ષણનું કામ વેગવાન બન્યું. દર ગુરુવારે શિવાજી સમર્થના દર્શને આવી જતા. તે વખતે શિવાજી માત્ર ને માત્ર 22 વર્ષના હતા. સંવંત 7404 થયેલા ગુરુ શિષ્યના આ મિલનને અમર કરવા માટે શિવાજી મહારાજે ત્યાં રામજી મંદિર બંધાયું. આજે પણ તે હયાત છે. સને 1652 માતા તથા ભાઈને મળવા ફરી પાછા જામ ગયા. ત્યાંથી માતાપુરી થઈ શ્રીરંગપુર નજીક ઇન્દોર ગયા અને ત્યાં એમને મઠ બંધાયો. સને 1653 સાફળ આવ્યા. 1655 મિરજ ગયા. તેમના પ્રભાવથી ત્યાંના મુસ્લિમ અમલદારો શિષ્ય બન્યા. ત્યાં પણ એમણે મઠ સ્થાપ્યો. સને 1656 સમર્થના માતુશ્રીનું અવસાન થયું. તે વખતે તેમની પાસે જ હતા. બધી ઉત્તર ક્રિયા પણ બંને ભાઈઓએ ભેગા મળીને પતાવી. સને 1658 પોષ માસમાં શિષ્ય મંડળની સાથે સમર્થ યાત્રાએ નીકળ્યા. રાયગઢ નજીક નીગડી ગામે આવ્યા. ત્યાં વિસામો લઈ પરળી ગામે જવા નીકળ્યા. ત્યાં રસ્તામાં સરસ શેરડીનું ખેતર હતું. શિષ્યોના મન લલચાણા. તેઓ શેરડીના ખેતરમાં ઘૂસ્યા. બાપનો બગીચો હોય તેમ મજાથી શેરડી સૂચવા લાગ્યા. ત્યાં તો ખેતર માલિક ખેડૂત આવી ગયો. તેમણે તગડા બાવાઓને શેરડીનો નાશ કરતા જોયા. તેને ખૂબ ગુસ્સો ચડ્યો. ડાંગથી 3-4 ફટકાર્યા. બધાએ દોડતા દોડતા સમર્થ પાસે આવ્યા અને ખેડૂત પણ પાછળ જ હતો. સમર્થને ઝાડ નીચે બેઠેલા જોયા. તેથી તેને વધારે ગુસ્સો ચડ્યો અને સમર્થને પણ ઠીક મેથી પાક સખાડ્યો. ત્યાં તો શિવાજી મહારાજનો કોઈ નોકર ત્યાં આવી ચડ્યો. તેણે ગુરુજીને માર ખાતા જોયા. દોડીને ખેડૂતને પકડી લીધો. પછી સમર્થને જાણ ન થાય એવી કુનેહથી તેને શિવાજી પાસે લઈ ગયો. શિવાજીને થયું, રાજગુરુને આણે માર્યા છે, માટે આકરી શિક્ષા કરું.
નોકર ખેડૂતોને શિવાજી પાસે લઈ ગયો. એમ જાણી સમર્થ દરબારમાં આવ્યા. ગુરુને જોતા શિવાજી પગે પડ્યા અને ભાવથી આસન પર બેસાડ્યા. આવતા વેત ખેડૂતે સમર્થને ઓળખી કાઢ્યા. એના તો રામ રમી ગયા. થર થર ધ્રુજવા માંડ્યા. તૂટી ફૂટી ભાષામાં કરગરી પડ્યો, મહારાજ મને માફ કરો, અજાણતા મારાથી આવું થઈ ગયું છે. બીજી બાજુ શિવાજીનો પિત્તો હાથથી ગયો હતો. આંખો લાલ સોળ થઈ ગઈ હતી. માનવ પારખું મહાત્માએ પરિસ્થિતિને પીછાણી લીધી. તેમણે થયું કે હું વચ્ચે નહીં પડું તો અબઘડી આના 12 વાગી જશે. એમણે સંત સહજ સ્વરે તેમણે શિવાજીને સંબોધન કર્યું, શિવ, એનો ન્યાય તારે નથી કરવાનો, મારે કરવાનો છે. જેવી આજ્ઞા ગુરુદેવ. શિવાજી તરત જ ટાઢા પડી ગયા. ગુરુ ઘેલા શિષ્ય ગુરુનો બોલ શી રીતે ઉથાપે? જા ખેતર, તેને બક્ષિસ આપી દે. મહારાજ, આપને મારનારને ખેતર ભેટ? હા શિવ, ગુનેગાર એ નથી, અમે છીએ. કાળી મજૂરી કરીને ઉછેરેલી એ શેરડી ક્યાં અમારા બાપની હતી? વળી પ્રત્યક્ષ ગુનો શિષ્યોએ કર્યો એ વાત ખરી, પણ હું એમનો નેતા હતો. આ દ્રષ્ટિએ જોઈએ તો પરોક્ષ ગુનેગાર પણ અમે છીએ, હું જ છું. ગુરુની ઉદારતા જોઈ શિવાજી ગદગદ થઈ ગયા. એક દિવસ વહેલી સવારે શિવાજી સમર્થ પાસે આવ્યા. સમર્થે પૂછ્યું, આટલો વહેલો કેમ? ગુરુદેવ, સેવક અમાનગઢનો કિલ્લો બંધાવે છે, ત્યાં પધારી આપ ભૂમિને પાવન કરો એટલી પ્રાર્થના કરવા માટે આવ્યો છું. ભલે, આવીશ. ક્યારે જઈશું? આપણે બંને જવાનું છે. નીચે પાલખી તૈયાર છે, હું ઘોડા પર આવીશ. તૈયાર થઈ બંને ચાલવા લાગ્યા. કિલ્લાની પાસે આવ્યા. હજારો બેકારો કામ કરી રહ્યા હતા. શિવાજીને અહંકાર થયો, હું ન હોત તો આ લોકોનું પાલન પોષણ કોણ કરત? બિચારા ભૂખે મરત. સમર્થ શિવાજીના મનની વાત યોગેન્દ્રએ પામી ગયા. શિવ આગળ આવતો, આવું સમર્થએ કહ્યું. આ પથ્થરને તોડતો. શિવાજી હેતુ ન સમજ્યા. સતાય ઘણ મંગાવી પથ્થર તોડાવ્યો. વચ્ચે થોડું પાણી હતું, તેમાં એક દેડકો ભરાઈ રહ્યો હતો. તે બહાર કૂદી પડ્યો. આ જોઈ શિવાજીને આશ્ચર્ય થયું. શિવુ, આ દેડકાને પાણી પૂરું પાડી જીવાડનાર પણ તું છે ખરું ને? ટકોરનું રહસ્ય શિવાજી સમજી ગયા. અહંકાર ઓગળી ગયો. ગુરુજીના પગમાં પડી ગયા અને માફી માંગી. બીજો પણ એક પ્રસંગ જોઈ લઈએ. જય જય રઘુવીર કહી સમર્થ મહેલમાં પગ મૂક્યો. શિવાજીને થયું, ગુરુજીને ભિક્ષામાં શું આપું તો ઠીક. નગરમાં દરરોજ જાય છે, મારે ત્યાં તો પહેલી જ વાર આવ્યા છે. પગમાં પડી શિવાજીએ કહ્યું, શિવાજીના ગુરુને શા સારું ઘરે ઘરે ભિક્ષા માગવી પડે? શિવાના સ્વાગતમાં કોઈ ઉણપ તો નથી લાગતી ને? સ્વામીજી સસ્મિત બોલ્યા, એવું તો કશું જ નથી. સાધુને વળી સારું શું અને નરશું શું? સતા ભિક્ષાર્થે ફરવાનું લોકોના સુખ દુઃખ જોઈ શકાય છે. શિવાજી અંદર ગયા ને સ્વામીજીની જોડીમાં એક પત્ર મૂક્યો. સમર્થ નવાઈ પામી પૂછ્યું, શિવ, આ શું આપ્યું? આખું રાજ્ય આપની સેવામાં અર્પણ કરું છું. તે સ્વીકારી મને ભાગ્યશાળી બનાવું. આમ કહી તે પગમાં પડ્યા. તેમને ઉઠાવતા માથે મૂકી સમર્થ બોલ્યા, શિવ, મને રાજ્ય અર્પણ કર્યા પછી તું શું કરીશ? આપની સેવા કરતા બીજું શું મોટું છે મારે? એમ નહીં, રાજ્ય કરવું એ મારું કામ નથી. જેનું કામ હોય તે કરે. રામચંદ્રે વશિષ્ઠને અયોધ્યાનું અર્ધું રાજ્ય આપેલું. એમણે ઉપદેશ આપી પાછું આપેલું. અમારે વળી રાજ કેવા? સ્વામીને સમર્પેલું સેવક શી રીતે પાછું લઈ શકે? સમર્થને લાગ્યું કે આ મૂર્તિ સીધી રીતે નહીં માને, એટલે એમણે કળથી કામ લેવા માંડ્યું. વારું, રાજ્ય તો હું સ્વીકારું,
પરંતુ રાજ્યનો પ્રધાન તો જોઈએ ને. શિવાજીએ હકારમાં માથું હલાવ્યું. આ રાજ્યનું પ્રધાન પદ હું તને સોંપું છું. મારા વતી તું એનો સુયોગ્ય વહીવટ કરજે. બોલવા જેવું કંઈ જ બાકી ન રાખ્યું. એટલે હવે થોડો છૂટક્યો થાય એવો હતો. ત્યારથી સમર્થના સંભારણા તરીકે મહારાષ્ટ્રનો ઝંડો ભગવો છે. રાજ્યના ગુરુનો સ્વીકાર પ્રજાજનોનો પણ કરે છે એ સ્વાભાવિક છે. દિન પ્રતિદિન સમર્થના સેવક સમુદાય વધવા માંડ્યો. સમર્થની સાથે માત્ર આશ્રમમાં જ રહેતા શિષ્યોની સંખ્યા લગભગ 200થી વધી ગઈ હતી. રોજ એટલી પતરાળી પડતી. એ વખતે એવો નિયમ હતો કે સ્નાન સંધ્યા અને દેવ સેવા પતાવીને સમર્થનું શરણોદક લીધા પછી શિષ્યો અન્નગ્રહણ કરતા. સને 1671ના અરસાની આ વાત છે. સમર્થને થયું કે લાવ આ બધાની જરા પરીક્ષા કરી લો કે કોણ કેટલા છે. દરેક સંતની મંડળીમાં કેટલાક સ્વાર્થી સાધુઓ પણ શિફ્ટથી ઘૂસી જાય છે. કારણ કે તેમની સાથે માનવ મરતાપથી રહેવાનું મળે છે. એક દિવસ મધ્યરાત્રિએ સ્વામીજી એકાએક વેદના ભરી શીશો પાડવા લાગ્યા. તેમણે પગે પાટો બાંધેલો હતો. ભયંકર ગુમડું થયું હોય એમ લાગતું હતું. તેમની બૂમો સાંભળતા જ બધાય ત્યાં દોડી આવ્યા. પૂછવા લાગ્યા, બાપજી શું થયું, બાપજી શું થયું? ગુમડું બોલતા જ તેમણે કહ્યું, જુઓ ને આ કોઈ બાવળની પાલી લેવા દોડ્યા તો કોઈ વળી બીજા કોઈ દવા લેવા દોડ્યા, પરંતુ સમર્થ એમને રોક્યા. ગુમડું નથી, મને તો ભયંકર રોગ થયો છે. તો બીજું શું કરીએ? કહો બાપજી. એનો એક જ ઉપાય છે. તેને કોઈ સૂસે તો જ આરામ થાય, પણ એમાં એક મુશ્કેલી છે. સૂસનારો તરત મરણને શરણ થઈ જાય. એવું બલિદાન કોઈ આપે તો જ મારો પ્રાણ બચવાનો સંભવ છે, બાકી મારો પ્રાણ નહીં રહે. હવે સવાલ એ ઊભો થયો કે મરવા તૈયાર કોણ થાય? બધા એકબીજાના મોં સામે જોઈ રહ્યા. છેવટે એક શિષ્ય ઊભો થયો. તેણે કહ્યું, ગુરુદેવ, હું ભલે મરી જાઉં, પણ આપ જેવા મહાસમર્થ પુરુષ તો બચશે નહીં. મારા કરતા આ દેશને આપની વધુ જરૂર છે. એ તો ગુમડું સૂસવા લાગ્યું. બધા આશ્રય પામ્યા. સાથે તે પણ આશ્રય પામ્યો. જો કે બંનેની નવાઈના પ્રકાર જુદા જુદા હતા. તેણે સૂચવા માંડ્યું તો કેરીનો રસ જેવું એ સ્વાદિષ્ટ લાગતું હતું. સ્વામીજીએ તેને અટકાવ્યું. બધા શિષ્યોને સ્વામીજી કહેવા લાગ્યા, ધન્ય છે આને. આજથી હું તેને પટ શિષ્યનું સ્થાપન આપું છું. પછી યુવકનું રહસ્ય ખોલતા કહ્યું, મને તો કંઈ ગુમડું થયું નથી. એ માત્ર મીઠી મધુરી રસભરી કેરી ખાય છે. તમારી પરીક્ષા કરવા ખાતર આ મેં પ્રયોગ અજમાવ્યો હતો. એ ગુરુનિષ્ઠ શિષ્યનું નામ હતું કલ્યાણ ગોસાઈ. વૃદ્ધ અવસ્થાએ સ્વામીજીને ઘેરી લીધા. ખડતલ કાયા ખખડી ગઈ. સતા પાનના એ જબરા રશિયા હતા, પણ હવે દાંત પડી ગયા એટલે શું કરે? તેથી પટ શિષ્ય કલ્યાણ પાસે પાન સવરાવતા અને પછી એ મોંમાં મૂકતા. એક દિવસ શિવાજી જોઈ ગયા. તેમણે એ ન ગમ્યું. એમણે એક દિવસ ગુરુજીને જમવાનું આમંત્રણ આપ્યું. જમ્યા પછી પાન આપ્યું. સમર્થ સમજી ગયા કે શિવાજી આ પ્રસંગ શા માટે યોજ્યો છે. સમર્થએ કહ્યું, મારી દરરોજની ખાંડણી તો હું આશ્રમમાં ભૂલી ગયો છું. તું મંગાવી આપ, હું ચિઠ્ઠી લખી આપું છું. ગુરુદેવ, હું અબઘડી સોનાની ખાંડણી મંગાવી આપું. અહીં ક્યાં ખોટ છે? ત્યાંથી સિદ્ધને મંગાવો છો. ના, મારે તો રોજ વપરાય છે એ જ ખાંડણી જોઈએ. એમ કહી સેવકને ચિઠ્ઠી આપી. અંદર લખ્યું, દરરોજ પાન ખાંડવાની મારી ખાંડણી મોકલી આપજે. સેવક ચિઠ્ઠી લઈ આશ્રમમાં ગયો.
અને કલ્યાણના હાથમાં ચિઠ્ઠી મૂકી. તેણે તો વાંચીને કહ્યું, ઊભો રહે ભાઈ, આપું છું. સ્વામીજીની યુક્તિ કલ્યાણ સમજી ગયા. બીજા શિષ્યોને તેણે સમજાવી પોતાનું માથું કાપી અને થાળીમાં મૂક્યું. સેવક તે લઈ શિવાજી પાસે આવ્યો. એમણે આછનાદ એટલે કે ઉપરનું જે કપડું હતું એ હટાવ્યું તો કલ્યાણનું શિર હતું. એમના મોંમાંથી શબ્દ નીકળી પડ્યો, અરે અરે અરે, જો શિવ, આ મારી ખાણણી છે. ગુરુદેવને માથું દેનારા શિષ્યના આપેલા પાન જ તારો ગુરુ સાવે છે. સમજો બેટા. શિવાજી ગુરુના પગમાં માથું નમાવી રહ્યા. સમર્થે તપોબળથી શિષ્ય કલ્યાણને સજીવન કર્યા. એકવાર ચોમાસામાં કોવલા નદીએ સમર્થ નાવા ગયેલા. નદીમાં પૂર આવ્યું હતું. ભક્તોના આનાકાનીને અણકાર્યા વિના તે નદીમાં કૂદી પડ્યા. તરતા તો આવડતું જ હતું, પણ પ્રવાહ જોશીલો હતો એટલે વચ્ચેના વમળમાં સ્વામી ફસાઈ ગયા. કાંઠે ઉભેલા ભક્તોએ બૂમાબૂમ કરવા માંડી, પરંતુ કોઈ અંદર ન પડ્યો. સ્વામી તો વમળમાં અદૃશ્ય થઈ ગયા. સાંજીરાવ નામના શ્રીમંતે ભક્તે હોડકું લઈને તપાસ કરી, પત્તો ન ખાધો. છેવટે આ માઠા સમાચાર સાફળ મઠના કલ્યાણ વગેરે શિષ્યોને મોકલ્યા. તાબડતોબ બધાએ ત્યાં આવી પહોંચ્યા. કલ્યાણે પુનઃ તપાસ કરાવવાની વાત મૂકી. બધાઈને કહ્યું, હવે તો કલાકો વીતી ગયા, ક્યાંથી પતો લાગે? ગુરુ ભક્ત કલ્યાણે કહ્યું, જો ગુરુ ન મળે તો મારે હવે જીવીને શું કામ છે? એમ કહી ગુરુદેવ સમર્થ કી જય બોલી એણે તરત જ તે સ્થળે પૂરમાં ઝંપલાવ્યું. કલ્યાણ પણ ઘડી બે ઘડીમાં ગુમ થઈ ગયા. ગુરુને પટ શિષ્યના આકસ્મિક અવસાનથી શિષ્ય મંડળમાં ઘેરા શોકની લાગણી ફરી વળી. બંનેની સ્મૃતિઓને યાદ કરતા કરતા લોકો હવે વિખેરાવા લાગ્યા. ત્યાં તો નવી નવાઈની વાત જાણવા મળી. સમર્થને માથે બેસાડીને કલ્યાણ પાણીમાંથી બહાર નીકળતા દેખાણા. પછી તો પૂછવાનું શું હો? ગુરુદેવના જયનાથથી વાતાવરણ ગાજી ઉઠ્યું. હકીકત એમ બની હતી કે સમર્થ જળમાં ધ્યાન ધર્યું હતું. થોડી વાર પછી સમર્થ સમાધિમુક્ત થયા. કલ્યાણને ધન્યવાદ આપ્યા. એકવાર સમર્થ આશ્રમમાં બેઠા હતા. ત્યાં એક બાઈ બાળકને લઈને દર્શનના અર્થે ત્યાં આવ્યા. બાઈએ નમન કર્યું અને બાળકે ન કર્યું. બાઈએ ઘણું સમજાયું, પણ એકનો એ બે ન થયું. બાળકે કહ્યું, હું નમન તો કરું, પણ મને કંઈ મળે તો. સમર્થે કહ્યું, મારું કયું માને તો લોકોને મહા મહેનતે પણ જે ચીજ મળતી નથી તે તને આપું, બોલ સે ઈચ્છા? બાળકે હા પાડી. સમર્થે કહ્યું, પેલા કૂવામાં પડ. બાળક તો પડ્યો ઊંડા કૂવામાં. તરતા આવડતું નહોતું. ત્યાં ચમત્કાર સર્જાણો. કૂવામાં સમર્થના દર્શન થયા. બાળકને તેમણે પડતો જ ઝીલી લીધો હતો અને તેને પરમ સુખનો સાક્ષાત્કાર કરાયો. માણસોએ કૂવામાં નજર નાખી તો ઝાડના મૂળને પકડીને શાંતિથી રમી રહેલો પછી બહાર કાઢ્યો. ગુરુને પ્રણામ કરીને કહ્યું, હવે સદા તમારી સેવામાં રાખો. ગુરુએ તેને સ્વીકાર્યો. એ બાળક પાછળથી પંકાયેલા તેમના પટ શિષ્ય ઉદ્ધવ સદાશિવ નામના એક ધર્મધુરંતર શાસ્ત્રી સમર્થ પાછે આવ્યા. ઘણાય પંડિતોને તેમણે પરાજય આપેલો. અંતરમાં અભિમાન સમાતું ન હતું. બે જલતી મશાલ રાખીને કહેતા, કોઈ શાસ્ત્રમાં હરાવે તો એ ઓલવી નાખીશ ને જીભ કાપી તેનો શિષ્ય બનીશ. તેણે વાદ વિવાદ માટે સમર્થને પડકાર ફેંક્યો. સમર્થે નમ્રતાથી કહ્યું, હું કાંઈ પંડિત નથી, હું તો સામાન્ય સાધુ છું. સામાન્ય સો તો પછી આટલા બધા શિષ્યોની ફોજ શું કામ ભેગી કરી રાખી છે? સમર્થએ કહ્યું, મેં કોઈને બોલાવ્યા નથી, આપમેળે ખેંચાઈને પ્રેમથી આવ્યા છે. છતાં શાસ્ત્રીય તંત ન છોડ્યું. સમર્થને લાગ્યું આને ખો ભૂલાવવાની જરૂર છે. ત્યારે એમણે કહ્યું, ઠીક,
ત્યારે તમારે આગ્રહ સ્વીકારું છું, મારી પાસે પછી રાખીએ, પેલા મારા શિષ્યની સાથે શાસ્ત્રાર્થ કરો. ત્યાં તો ચમત્કાર થઈ ગયો. શાસ્ત્રીજી ઘણું મથ્યા, પણ જીભ સિવાય ગયો હોય એમ જીભમાંથી એકેય શબ્દ બહાર જ ન નીકળ્યો. સમર્થના સામર્થ્યનો શાસ્ત્રીને સાચો ખ્યાલ આવી ગયો. તરત જ હાર સ્વીકારી અને શિષ્ય બની ગયા. માધવાચાર્ય નામનો વૈષ્ણવ સમર્થ પાસે આવ્યો. કોઈનું રાંધેલું ખાય નહીં, કોઈના દેખતા પણ ન ખાય. હકીકતમાં એ દંભી અને ઢોંગી હતો. સમર્થને ત્યાં આવતા રસ્તામાં એકાંત તપાસીને એણે પોતાના શિષ્ય પાસે ભોજન તૈયાર કરાવ્યું. જમતા પહેલા નિયમ મુજબ ફરીથી નદીએ નાહવા ગયા. દરમિયાન એક કૂતરો ભોજનને અડી ગયો. દૂરથી આવતા ગુરુ શિષ્ય આ જોયું ખરું, પણ પેટમાં કકડીને ભૂખ લાગી હતી, એટલે થોડી વાર વિચારીને મનને મનાવી લીધું, અહીં કોણ જોવા બેઠો છે, તું તારે જમી લે ને. એ પ્રમાણે જમી પણ લીધું. બીજે દિવસે સમર્થ પાસે આવ્યા. સમર્થે રસોડામાં જમી લેવા કહ્યું. માધવાચાર્ય હાથે રાંધી ખાવાની પોતાની વાત મૂકી. સમર્થે શિષ્યોને કહ્યું, એમણે જોઈને સીધું સામાન લાવી આપો, બીજું બધું તો મોકલ્યું, પણ ઘી ન મોકલ્યું. ભોજનને સમયે સમર્થે પોતે ઘીનો પડિયો લઈ વૈષ્ણવ પાસે પહોંચ્યા. વૈષ્ણવે પતરાળું પીરસેલું જ હતું. ઘીની રાહ જોવાઈ હતી. સમર્થે ઈરાદાપૂર્વક ભાણાને અડીને પડિયો મૂક્યો. આથી વૈષ્ણવ તો પ્રાયમસની જેમ ભડકી ઉઠ્યો. ગમે તેમ બોલવા લાગ્યો. પેલાને ઉકળાટ શમી ગયો. પછી સમર્થે શાંતિથી કહ્યું, ભલા માણસ, ગઈકાલવાળા પેલા કૂતરા કરતા તો હું અપવિત્ર નથી ને. આટલા શબ્દોએ તેને નરમ બે ઘેંસ જેવો બનાવી દીધો. સમર્થની શક્તિનું સાચું માપ તેને હવે સમજાઈ ગયું. આ નાટકી બનાવને સમર્થનું શિષ્યવૃંદ ન સમજી શક્યું. કોકે આનું રહસ્ય પૂછ્યું. ત્યારે સમર્થે અંતરદ્રષ્ટિથી જાણેલી વાત કહી. એકવાર રસ્તામાં બ્રાહ્મણ ભેટી ગયો. કહ્યું, સ્વામી, પંઢરપુર કેમ પધારતા નથી? સમર્થે કહ્યું, રામનો ઉપાસક છું, ત્યાં રામજી મંદિર નથી, એટલે આવવાની ઈચ્છા નથી થતી. બ્રાહ્મણે કહ્યું, અરે, આ તે કેવી અજ્ઞાની જેવી વાતો કરો છો? રામ વિહોણું કોઈ ધામ હોઈ શકે ખરું? પંઢરપુરમાં રામ મંદિર ભલે ન હોય, પરંતુ રામ ભક્ત મારુતિ મંદિર તો સહેજ ને. અષાઢ મહિનામાં જરૂર આવજો. બ્રાહ્મણની વાત સમર્થને ગળે ઉતરી. તેઓ પંઢરપુર ગયા. પ્રથમ મારુતિ મંદિરમાં ગયા, પછી વિઠોબાના દર્શનના અર્થે ગયા. પણ ત્યાં તો અજબ ગજબનો બનાવ બની ગયો. વિઠોબા રામરૂપ બની ગયા. રામ રૂપે સમર્થને દર્શન દીધા કે આ બ્રાહ્મણ રૂપે ખુદ ભગવાન પંઢરીનાથ પોતે જ આવ્યા હતા. શાલિવાહન શકે 164માં સમર્થના એક શિષ્ય એમનું જીવન વિસ્તૃતથી લખેલું છે. તેમાં સ્વામીએ સૌના દેખતા કેટલાય ચમત્કારો બતાવ્યા હતા. તેનું વિગતવાર વર્ણન કરેલું છે. તેમાંના થોડાક અહીં મેં ઉતાર્યા છે. પાલ ગામે સ્વામીજીનો એક શિષ્ય હતો. આંબાના ડાળખા તોડતા એ ઓશિંતો કૂવામાં પડ્યો અને મરી ગયો. રામનું નામ લઈ સ્વામી એને જીવતો કર્યો. પછી એનું નામ પાડ્યું કલ્યાણ. શિવ કલ્યાણને નામે તે પ્રસિદ્ધ થયો હતો. અમૃતાનુભવ નામે ઓવિન બુદ્ધ મહાગ્રંથ તેણે તે પછી લખેલો છે. એકવાર શિવાજી મહારાજ 2000 સૈનિકોને 500 બ્રાહ્મણો સાથે સ્વામીના દર્શનાર્થે જંગલમાં ગયા હતા. ત્યારે સ્વામીએ પોતાના મઠ પાસેથી એક શિલા ગબડાવી મૂકી. તેની નીચે એક મોટી ગુફા બનાવી. તેમાં બરાબર 2500 પતરાળી પીરસેલી તૈયાર હતા. ભોજન પણ જેવું તેવું ન હતું. ષટરસ સંપૂર્ણ હતા. બધાને ત્યાં જમાડેલા. બીજા ઘણાએ નજરો નજર જોઈ. રામનવમીના ઉત્સવ પ્રસંગે સમર્થની સવારી જાંબમાં હતી. ભોજન માટેની સર્વ સામગ્રી તૈયાર હતી. માત્ર ઘી ન હતું. પતરાળા પણ પીરસાઈ ગયા હતા. એ વખતે મુંજે
અટકવાળા એક યજુર્વેદી બ્રાહ્મણને સમર્થ આજ્ઞા કરી કે નદીમાં જઈ પેલી ગાગર ભરી લાવે. આજ્ઞાનો અમલ થયો. એ જ ગાગરમાંનું પાણી સ્વામીના સ્પર્શથી ઘી બની ગયું. એ જ ઘી પીરસાયું અને હજારોએ ખાધું. ત્યારબાદ દર વર્ષે એ જ ગાગરમાં ઘી ભરીને પીરસાતું. એની ખૂબી એ હતી કે ગમે તેટલા માણસોની રસોઈ હોય તો પણ એ કોઈ દિવસ ક્યારેય ખૂટતી ન હતી. આજે પણ તે ગાગર મુંજેના ઘરમાં હાલમાં મોજૂદ છે. એકવાર સ્વામી ઇન્દોર ગયા. ત્યાં 60 બ્રાહ્મણો વરસાદ લાવવા માટે પાણીમાં ઊભા ઊભા અનુષ્ઠાન કરતા હતા. સમર્થે તેમણે કહ્યું, બધાય બહાર નીકળો, હું કહું તેમ કરો, જરૂર વરસાદ પડશે. પછી સ્વામીએ કોયલાથી હનુમાન ચિતરીને તેના પર અભિષેક કરાયો. બપોર થયા એટલે પાસેના ઝૂંપડામાં જમવાનો સર્વ સામાન દેખાડી ભૂદેવોને જમાડી. જેમાં પછી સૌ પાન સોપારી ને દક્ષિણા લેતા હતા. ત્યાં આકાશમાં વાદળ સડી આવ્યા. ધોધમાર વરસાદ પડ્યો. જોવા જેવું તો એ બન્યું કે સ્વામીને મંડળી જ્યાં બેઠી હતી ત્યાં સાવ કોરું ધાકોર રહ્યું હતું. નાસિક પાસે ટકાળી ગામ છે. ત્યાં નાનપણથી સ્વામી હનુમાનની ઉપાસના કરતા હતા. એવામાં નજીકના ગામે દશક પંચકનો તલાટી મરણ પામ્યો. તેની સ્ત્રી સતી થવા આવી. તેના વિલાપ સમર્થને કાને પડ્યો. ગંગાજળ સાંટી સ્વામીએ શબને સજીવન કર્યું. બંને જણને આશીર્વાદ આપી ઘરે મોકલ્યા. તે પછી આ દંપતીને એક પુત્ર થયો. એ પુત્ર તેણે સ્વામીને શરણે ધર્યો અને એનું જ નામ ઉદ્ધવ હતું. આવા તો ગણાય નહીં ને વીણાય નહીં એવા ઢગલાબંધ પ્રસંગો મારી પાસે છે. હવે તેમનો નિર્વાણ કાળ નજીક આવતો હતો. તેથી રામ જયંતિ ઉત્સવ પ્રસંગે તેઓ સાફર ચાલ્યા ગયા. ઉપાસ્ય દેવ ઈષ્ટદેવ ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શન કરી સજ્જનગઢ આવ્યા. દેહ ત્યાગના દહાડા પૂરા થવા આવ્યા હોય અન્નનો ત્યાગ કરી ફક્ત દૂધ પર રહેવા લાગ્યા. ધીરે ધીરે દૂધનું પ્રમાણ પણ ઘટાડ્યું. આથી દહાડે દેહ હવે દુર્બળ અને ક્ષીણ બનતો ગયો. શિષ્યોએ સેવા કરવાનું કહ્યું ત્યારે કહ્યું, હવે શરીરની કોઈ સેવાની કશી જરૂર નથી. આપમેળે એ પંચતત્વમાં ભળી જશે. મહાવદી આઠમને શુક્રવારે સમર્થે સજ્જનગઢમાં ભજન સમારંભ યોજ્યો. સવારે સ્નાનાદિક પરવારી પોતે મઢીમાં જઈને બેઠા. પછી 1 કલાક સુધી રામ નામની મોટી ધૂન થઈ. છેલ્લે હર હર શબ્દ 11 વાર ઉચ્ચારી યોગસિદ્ધ આત્માએ 73 વર્ષની વયે સને 1681 મહાવદી નવમીને શનિવારે આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. આવી રીતે આપણે મહાસમર્થ રામદાસ સ્વામીના અનેક પ્રસંગો, એમના જીવન જરવરની ઘણી બધી યાદો મારે અને તમારે કામની હોય તે રાખવી અને એમને ઉપયોગમાં લેવી. કારણ કે આપણે પણ મહાસમર્થ જેવા જ્યારે થશું ત્યારે ભગવાન ઈશ્વરના શરણે પહોંચી જઈશું. બસ એટલું જ કહી આપ સર્વને મારા ભાવ અને હૃદયથી આપ સર્વને પ્રણામ અસ્તુ. જય શ્રી રામ.